ઓનલાઈન લેક્ચર્સમાં આપ સર્વે સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 તત્વજ્ઞાન એમાં આપણે પહેલા ચેપ્ટરનો આપણે અભ્યાસ કર્યો। તર્કશાસ્ત્રની સમજ વિશે આપણે અભ્યાસ કર્યો કે તર્કશાસ્ત્ર એટલે શું, તો કે આપણને કોઈ પણ પ્રશ્ન જે છે એનાથી આપણને એકદમ ઉદ્ભવ થાય, બરોબર, કોઈ પણ વિચારથી ઉદ્ભવ થાય અને છેલ્લો એનો જવાબ મળી જાય ત્યારે અંત આવે એને આપણે તર્કશાસ્ત્ર કીધું। સ્ટુડન્ટ્સ, તર્કશાસ્ત્રમાં દલીલ વિશે, ત્યાર પછી ઘણા બધા પોઈન્ટ્સ આપણે જે ભણ્યા એનાથી તર્કશાસ્ત્રનો તમને ખ્યાલ આવ્યો। હવે આપણે જે ભણવાના છીએ એ ચેપ્ટર નંબર 2 પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો। ખૂબ જ સરળ ચેપ્ટર, પહેલા ચેપ્ટર કરતા પણ ખૂબ જ સરળ, બરોબર છે। હવે પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો આપણે જોવાના છે। તો આ ચેપ્ટરમાં અનુમાન એક માનસિક પ્રક્રિયા છે એમ વાત કરી છે, જ્યારે દલીલ અનુમાનની શાબ્દિક રજૂઆત છે જે ભાષા, વાણી, લેખન દ્વારા રજૂ થાય છે। જો આપણે અનુમાન કોઈ પણ કરીએ છીએ, આપણે જ્યારે પણ કંઈક વિચાર કરીએ છીએ અથવા તો કંઈક જોઈએ છીએ, એના માટે આપણે શું કરીએ છીએ, કોઈ પણ માહિતી મેળવે તો આપણે એક અનુમાન લગાડીએ છીએ, કદાચ આમ થશે। આપણે કોઈ પણ વાતાવરણ માની લો કે કંઈક એકદમ કાળું ડિમાંગ થાય તો આપણે અનુમાન લગાડીએ કદાચ વરસાદ આવશે। તો આપણે જે અનુમાન જે છે એ જે કરીએ છીએ એ કેવી છે, માનસિક પ્રક્રિયા છે, જ્યારે દલીલ અનુમાનની શાબ્દિક રજૂઆત છે જે ભાષા, વાણી અને લેખન દ્વારા રજૂ થાય છે, બરોબર છે। આપણે જે અનુમાન કરીએ છીએ એ કેના દ્વારા રજૂ થાય, તો કે ભાષા, વાણી કે લેખન દ્વારા। સ્ટુડન્ટ્સ, આ એક માર્કના પ્રશ્નોમાં પણ પૂછાય કે આપણે જે અનુમાન લગાડીએ છીએ એ કઈ ભાષામાં કઈ રીતના રજૂ થાય છે, તો કે એ ભાષા, વાણી કે લેખન દ્વારા રજૂ થાય છે। દલીલનું મૂળભૂત ઘટન વિધાન છે। દલીલનું મૂળભૂત ઘટક કયું છે, વિધાન છે। આ પ્રકરણમાં આપણે વિધાનના સ્વરૂપ વિગતે સમજૂતી મેળવીશું। સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ આપણને વિચાર આવે કે આ વિધાન એટલે શું, તો વિધાનની વ્યાખ્યા શું છે, તો એરિસ્ટોટલે બહુ સ્પષ્ટ ભાષામાં જણાવ્યું છે કે એરિસ્ટોટલના મત મુજબ એમ કીધું છે કે વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી। કશાક એટલે શું, તો કે કોઈકના વિશે કઈક માહિતી આપતું કથન એટલે વિધાન કહેવાય। કોઈકના વિશે કઈક, બરાબર। પ્રત્યેક કથન કેવું હોય છે, કાં તો સત્ય અથવા તો અસત્ય હોય છે, બરાબર, એવું એરિસ્ટોટલ કહે છે। હવે ફરી પાછું સમજાવું સ્ટુડન્ટ્સ, વિધાન ઉપર આ ચેપ્ટર આધારિત છે। આપણને વિધાન વિશે સમજાયું છે કે વિધાન કોઈ પણ આપણે વિચારીએ છીએ, અનુમાન કરીએ છીએ, તો આપણે જે બોલીએ છીએ એ વિધાન સ્વરૂપમાં છે। તો વિધાન શું છે, તો કે વિધાન એટલે કશાકના વિશે કશીક। તમારે એક માર્કના પ્રશ્નમાં પૂછાય જ છે સ્ટુડન્ટ્સ કે વિધાન, એરિસ્ટોટલના મતે વિધાન એટલે શું, એટલે તમારે આ જ ભાષામાં લખવું પડે તમારે। તો એરિસ્ટોટલ એમ કે છે કે વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી। કશાક એટલે શું, કોઈકના વિશે કઈક માહિતી આપતું કથન। વિધાન એટલે આપણને એમ કે તમે વિધાન બોલ્યા, પણ શું છે વિધાનની ડેફિનેશન શું, વ્યાખ્યા શું, તો કશાકના વિશે કઈક માહિતી આપતું કથન જે છે, કથન એટલે આપણું વાક્ય જે છે એટલે વિધાન। વિધાન કેવું હોય છે, કથન કેવું હોય છે, કાં તો સત્ય અથવા તો અસત્ય હોય છે। એક હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું, તમારે કહેવાનું છે કે આ સત્ય છે કે અસત્ય છે। હવે હું તમને ઉદાહરણ એવું કહું કે સર્વ માણસો મરણશીલ છે। સર્વ માણસો મરણશીલ છે। હવે આ વાક્ય કેવું તમને લાગે છે, તમારે જોઈને નક્કી કરવાનું છે કે આ વાક્ય કેવું છે, તો કે આ વાક્ય સત્ય છે, કેમ કે દરેક માણસોને એકવાર તો મૃત્યુ થવાનું જ છે, તો એ વાક્ય સત્ય છે। તો આપણે વાક્ય ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે આ વિધાન જે છે એ સત્ય છે। એરિસ્ટોટલે એમ કીધું કે દરેકે દરેક વિધાન બે પ્રકારના છે, કાં તો સત્ય સ્વરૂપના છે કાં તો અસત્ય સ્વરૂપના છે। હવે બીજું એક ઉદાહરણ આપો એટલે તમને ખ્યાલ આવે। ગાંધીજી અમેરિકામાં જન્મ્યા છે, તો તમને તરત જ ખબર પડે કે ગાંધીજી અમેરિકામાં નથી જન્મ્યા, ભારતમાં અને પોરબંદરમાં આપણે જન્મ્યા છે, તો એ વાક્ય અસત્ય થયું।
તો તરત તમે લખશો આ વાક્ય કેવું છે, અસત્ય છે. બરાબર. કેટલાક નેતાઓ સેવાભાવી છે. ત્રીજું ઉદાહરણ એવું આપ્યું છે, કેટલાક નેતાઓ તો ઈ વાક્ય કેવું થયું, સત્ય. એટલે ઘણી વખત એવું બની શકે, એવું જરૂરી નથી કે સેવાભાવી, પણ હા કેટલાક નેતાઓ ખૂબ સેવા કરે છે. બરાબર છે. જે પોતાનું કોઈ પણ જાતનું કઈ ઘરનું કે કોઈ પણ જાતનું વિચારતા નથી, માત્ર સેવા જ કરે છે, તો ઈ વાક્ય સત્ય છે. કોઈ પણ માણસ બે પગવાળા નથી, તો ઈ વાક્ય અસત્ય છે. કોઈ માણસને 3 પગ ન હોય, એમ કીધું કે કોઈ પણ માણસ બે પગવાળા તો નથી, જેનો મતલબ કે હું 3 પગવાળા છે, ના, તો ઈ વાક્ય અસત્ય. હજી 5મું ઉદાહરણ આપ્યું, કેટલાક શિક્ષકો પૈસાદાર નથી. કેટલાક શિક્ષકો પૈસાદાર નથી, તો ઈ વાક્ય સત્ય છે. જરૂરી નથી કે બધા પૈસાદાર જ હોય, તો સાચી વાત છે, તો ઈ વાક્ય સત્ય થયું. તો સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવ્યો કે વિધાન એટલે કોઈકના વિશે કઈક માહિતી, કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે આપણે વિધાન કહેવાય. પ્રત્યેક કથન કાં તો સત્ય અથવા અસત્ય હોય છે. એરિસ્ટોટલે એવું કીધું છે. એટલે આ રીતના તમારે વ્યાખ્યા લખવાની, એના ઉદાહરણ આપવાના, એટલે તમારું વિધાનનું વાક્ય થશે. સર્વ માણસો મરણશીલ છે, સત્ય થયું. ગાંધીજી અમેરિકામાં જન્મે છે, તો એ અસત્ય છે. કેટલાક નેતાઓ સેવાભાવી છે, તો એ સત્ય છે. કેટલાક શિક્ષકો પૈસાદાર નથી, તો વાત સાચી છે, તો એ સત્ય છે. તો આ રીતના તમારે લખવાનું રહેશે સ્ટુડન્ટ. ત્યાર પછી વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત ભણવાનો છે, કે વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત. બરોબર. તો વિધાન અને વાક્ય વચ્ચેનો હવે આપણે તફાવત ભણીશું. વિધાન અને વાક્ય વચ્ચે શું તફાવત, શું છે સ્ટુડન્ટ્સ, ઈ આપણે ભણવાનો છે. તો વિધાનના સ્વરૂપની સમજૂતી માટે વિધાન અને વાક્યનો વચ્ચેનો તફાવત જાણવું જરૂરી છે. બંને વાક્યોને વિધાન કહી શકાતો નથી. બધા વાક્યોને વિધાન કહી શકાતા નથી. શું કામ નથી કહેવાતા? જો હું તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ સ્ટુડન્ટ્સ, એટલે તમને ખ્યાલ આવી. બધા વાક્યોને આપણે વિધાન કહેવું એ યોગ્ય નથી. વિધાન અને વાક્ય એ બે વચ્ચેનો તફાવત શું છે? તમને એમ લાગે કે આ બધું કેવું ભણવાનું છે, કઈ રીતના છે? માત્ર ને માત્ર જે આપણે શબ્દો દ્વારા કે એક વિધાન બોલ જોઈએ, હાલ તું એકવાર કહી દે, આપણે ઘણીવાર એવું બોલતા હોય, પણ ઈ જે બોલે છે, જે કથન છે, આખું વાક્ય છે, ઈ શું કહેવા માંગે છે અને શું કહેવાય? વિધાન કહેવાય, વાક્ય કહેવાય. આ શબ્દો વિશે આપણે ભણવાનું છે, અભ્યાસ કરવાનો છે. કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્ય જ વિધાન છે. શું કીધું છે? કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્ય જ વિધાન છે. પ્રદાનાત્મક વાક્ય, જે આપણે કોઈ પણ વાક્ય બોલીએ છીએ, કોઈકને આપણે આમ કહી છીએ, બરોબર છે, ઈ વાક્યને જ આપણે શું કહેવામાં આવે છે સ્ટુડન્ટ્સ? વિધાન કહેવામાં આવે છે. આ કારણે તાર્કિક દ્રષ્ટિએ વિચારતા માહિતી પ્રદાનાત્મક વાક્ય પોતે વિધાન નથી, પરંતુ આવા વાક્યનો જે અર્થ છે, આમાં જે કથન છે, જે માહિતી રૂપ વિચાર છે, તે વિધાન છે. આ માહિતી પ્રદાનાત્મક વાક્ય દ્વારા વિધાન વ્યક્ત થાય છે. વિધાન અને વાક્યના વચ્ચેના તફાવતની સ્પષ્ટના મુદ્દાઓ આપણે ભણીએ. હવે આપણને બે વચ્ચેના મુદ્દાઓ તમને સમજાવવામાં. પહેલો મુદ્દો સ્ટુડન્ટ્સ, વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે. વિધાન અને વાક્ય કેવા છે? પરસ્પરથી જુદા. કારણ કે માહિતી પ્રદાનાત્મક વાક્યો દ્વારા વિધાન વ્યક્ત થાય છે. નીચે જણાવેલા અન્ય પ્રકારના વાક્ય અને વિધાન વ્યક્ત થઈ શકતું નથી. તમારો શૈક્ષણિક અનુભવ કેટલો છે? ક્વેશ્ચન માર્ક, એટલે પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. આને શું કહેવાય? વાક્ય. વાહ વાહ, પાછળ ઉદ્ગાર ચિહ્નની નિશાની, એટલે એને ઉદ્ગાર કહેવાય, ઉદ્ગાર વાક્ય. હવે એના વિશે હું તમને વાત કરું સ્ટુડન્ટ.
જો સ્ટુડન્ટ, વિધાન અને વાક્ય વચ્ચેના તફાવતમાં એક પહેલું તમને ઉદાહરણ આપું કે તમારો શૈક્ષણિક અનુભવ કેટલો છે. ક્વેશ્ચન પૂછ્યો છે તો એ ક્વેશ્ચન પૂછ્યો, તમને પ્રશ્ન પૂછ્યો તો એ શું કહેવાય? પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. શું કહેવાય? જો ઉદાહરણ આપું છું તમને, તમારો શૈક્ષણિક અનુભવ કેટલો છે? ક્વેશ્ચન માર્ક. તો ક્વેશ્ચન પૂછ્યો તો એ વાક્ય કેવું થયું સ્ટુડન્ટ્સ? પ્રશ્નાર્થ વાક્ય. વેરી ગુડ, પ્રશ્નાર્થ વાક્ય. ઓકે સ્ટુડન્ટ, તો તમને ક્વેશ્ચન પૂછ્યો એટલે તમારા માઇન્ડમાં તરત જ વિચાર આવ્યો કે સાહેબ આ વાક્ય તો પ્રશ્નાર્થ છે, કારણ કે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે, તો એ પ્રશ્નાર્થ વાક્ય થયું સ્ટુડન્ટ. ત્યાર પછી તમને એક બીજું ઉદાહરણ આપું સ્ટુડન્ટ. બીજું ઉદાહરણ એવું આપું, વાહ વાહ. તો એવો શબ્દ કીધો વાહ વાહ, તો તરત જ તમને કહ્યું કે સર આમાં તો ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે, આ ઉદ્ગાર ચિહ્ન, તો ઈ ઉદ્ગાર વાક્ય કહેવાય. બરોબર, ઉદ્ગાર વાક્ય. વાહ વાહ, કોઈ પણ વસ્તુને તમે જોઈ અથવા તો કોઈ પણ વાક્ય બોલ્યા, તમે ખુશ થઈ ગયા, વાહ વાહ, અરે, તો ઈ તરત ઉદ્ગાર વાક્ય થયું કહેવાય. શું થયું કહેવાય? ઉદ્ગાર વાક્ય. એટલે આ વાક્ય, વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત છે. વિધાન જે બોલ્યા ઈ માત્ર ને માત્ર મેં તમને વાત કરી, ઈ કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્ય જ વિધાન છે. કઈ પણ વાક્ય બોલ્યા કે આમ થવાનું છે, કોઈ પણ આમ થશે અથવા તો આમ થયું, ગમે એક વાક્ય બોલ્યા. ગાંધીજી દરેક માણસો મરણશીલ છે, ગાંધીજી ભારતમાં જન્મ્યા છે, આ બધા વિધાન વાક્ય છે. બરાબર, સિમ્પલ ખાલી બોલીએ છીએ. પરંતુ આવી રીતના કોઈ તમારો શૈક્ષણિક અનુભવ કેટલો છે? ક્વેશ્ચન પૂછ્યો, પ્રશ્ન પૂછ્યો, તો એ વાક્ય થયું પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, વાહ વાહ, ઉદ્ગાર વાક્ય. ત્યાર પછી નિયમિત, હજી એક ઉદાહરણ આપ્યું છે, નિયમિત યોગ કરો, તો એ કોકને આજ્ઞા કઈ કહેવાય? સમજાયું કે નિયમિત યોગ કરો, આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય. ત્યાર પછી ચોથું એક ઉદાહરણ આપ્યું છે, મહેરબાની કરીને અવાજ કરશો નહીં, ઈ વિનંતી સૂચક વાક્ય થયું કહેવાય. ઓકે સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવ્યો? તો આ વિનંતી સૂચક વાક્ય થયું કે વાહ વાહ, ઉદ્ગાર. આ નિયમિત યોગ કરો, કોઈકને સમજાયું કે નિયમિત યોગ કરો, આ આજ્ઞાર્થ વાક્ય. મહેરબાની કરીને અવાજ કરો, વિનંતી સૂચક. સ્ટુડન્ટ્સ, આ બધી વસ્તુ કેવું છે, તમે 11-12 ધોરણમાં અથવા તો 10મા ધોરણમાં પણ આપણે ઇંગ્લિશમાં આ તમે આવું બધું ભણો છો. બરોબર, એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કે ગમે એમાં તમારે આ બધું ભણવાનું આવશે જ. એક્સક્લામેટરી વાક્ય જે છે, એક્સક્લામેટરી સેન્ટેન્સ, બરોબર છે, ઓફેટિવ, આ બધા ક્વેશ્ચન, ઇન્ટ્રોગેટિવ, બરોબર છે, તો એસર્ટિવ, આ બધા જે છે ઇંગ્લિશમાં તમે કેમ ભણો છો એવી રીતના તમને આ વાક્ય વિશે તમને સમજાયું કે વાક્યનું તમારે કંઠસ્થ કરવાનું છે, તમારે વિચારવાનું છે કે આ વાક્ય કેવા પ્રકારનું છે. તો વિધાન અને વાક્ય વચ્ચેના તફાવતમાં ઉદાહરણ આપ્યા છે. ઉપરના વાક્યો માહિતી પ્રદાનાત્મક નથી. જોજો, માત્ર માહિતી પ્રદાન નથી કરતા, ઉલટાનું બીજા વ્યક્તિને પણ સાંકળે છે. આ વાક્યનું સત્યતા કે અસત્યતાની દ્રષ્ટિએ મૂલ્યાંકન થઈ શકતું નથી. બરોબર, કોણ કેવો જવાબ આપશે સામે એ ખબર નથી. માત્ર ને માત્ર માહિતી પ્રદાનાત્મક નથી, પરંતુ સત્યતા કે અસત્યતાની દ્રષ્ટિએ મૂલ્યાંકન થઈ શકતું નથી. બીજું વાત કરી છે, બીજો મુદ્દો, જુદા જુદા પ્રકારની વાક્ય રચનાવાળા વિવિધ પ્રદાનાત્મક વાક્યો દ્વારા એકનું એક જ વિધાન વ્યક્ત થાય છે. દાખલા તરીકે, સર્વ ભારતીય શાંતિપ્રિય વ્યક્તિઓ છે, આવું એક ઉદાહરણ આપ્યું છે. કોઈ પણ ભારતીય અશાંતિપ્રિય વ્યક્તિ નથી. બરાબર, આમ જો એકનું એક વિધાન જુદા જુદા વાક્યો દ્વારા રજૂ થઈ શકતું હોય તો એનો અર્થ વિધાન કે વાક્ય પરસ્પરથી ભિન્ન છે. સ્ટુડન્ટ્સ, જો એકનું એક વાક્ય તમે જુદી જુદી રીતે બોલો, હું એમ કહું
કે સર્વ ભારતીયો શાંતિપ્રિય વ્યક્તિઓ છે, કોઈ પણ ભારતીય અશાંતિપ્રિય વ્યક્તિ નથી, તો એ બે વાક્ય એક જ છે. હું એમ કહું મારે ખાવું છે, બરોબર છે, મારે આ વસ્તુ ખાવી છે, મારે આ વસ્તુ ખાવી છે, કોઈ પણ વાક્ય તમે બોલો છો તો એ વાક્યમાં કેવું છે તો કે એક સરખો જ ભાવ રહેતો હોય, બરોબર. ત્યારે યાદ રાખજો આ વાક્ય બીજા મુદ્દામાં આ સમજાયું છે સ્ટુડન્ટ. જુદી જુદી ભાષાઓના, ત્રીજો મુદ્દો એવો કીધો છે, જુદી જુદી ભાષાઓના અનેક વાક્યો કે વિધાનોમાં પણ એક જ વિધાન વ્યક્ત થતું હોય છે. જો શું કીધું છે, જુદી જુદી ભાષાઓના અનેક વાક્ય કે વિધાનોમાં એક જ વિધાન વ્યક્ત થતું હોય છે. દાખલા તરીકે જ્ઞાન એ સદગુણ છે. બીજા મુદ્દામાં જ્ઞાન, હવે ગુજરાતીમાં કીધું જ્ઞાન એ જ સદગુણ છે. જુદી જુદી ભાષાઓમાં વાક્ય જે છે કહેવાનો ભાવ એક જ સરખો રહેતો હોય. બીજામાં હિન્દીમાં એમ કીધું જ્ઞાન હી સદગુણ હૈ. ત્રીજા મુદ્દામાં એમ કીધું નોલેજ ઇઝ વર્ચ્યુ, તો એનો અર્થ એ થયો. અને છેલ્લે સંસ્કૃતમાં જ્ઞાનમ હી સદગુણમ, તો આ સંસ્કૃત છે, ગુજરાતી છે, હિન્દી છે કે ઇંગ્લિશ છે, ત્રણેયનો મિનિંગ કેવો છે, એક સરખો સ્ટુડન્ટ. ઉપરના વાક્યો અનુક્રમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત એમ જુદી જુદી ભાષાઓમાં વ્યક્ત થયેલા હોવા છતાં આ બધા ઉદાહરણોમાં સમાન એક જ વિધાન વ્યક્ત થાય છે. આનો અર્થ એ છે કે વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે. વાક્ય વિશે તમને ખ્યાલ આવ્યો. બીજો મુદ્દો આખો વાક્યનો છે, મેં તમને કીધું આ વાક્ય વિશે. અને ત્યાર પછીના ચોથા મુદ્દામાં એવી વાત કરી કે જ્ઞાન જો જુદી જુદી ભાષાઓ દ્વારા, જુદી જુદી ભાષાઓના અનેક વાક્યો કે વિધાનો કે વાક્યો કે વિધાનોમાં પણ એક જ વિધાન વ્યક્ત થતું હોય છે. જેમ કે હું તમને એમ કહું જ્ઞાન, આનું ઉદાહરણ આપ્યું છે, જ્ઞાન એ જ સદગુણ છે. ત્યાર પછી એવું કીધું છે જ્ઞાન ही सदगुण है. ત્રીજું ઉદાહરણ એવું કીધું છે ત્રીજા વાક્યમાં એમ કીધું છે, ત્રીજું ઉદાહરણ knowledge is power. knowledge is power અથવા તો knowledge is virtue. સદગુણ વિશે કીધું છે, આપણે virtue વિશે લખશું. knowledge is virtue. ઓકે. અને ત્યાર પછી ઇંગ્લિશ, સંસ્કૃતમાં એવી વાક્ય કીધું છે જ્ઞાનમ हि સદગુણમ. આ સંસ્કૃતમાં કીધું છે જ્ઞાનમ हि સદગુણમ. તો જુદી જુદી ભાષા દ્વારા અનેક વાક્યો કે વિધાનોમાં પણ એક જ વિધાન એવી વાત કરી છે. ચારેયનો મીનિંગ કેવો છે તો કે એક સરખો. ઉપરના વાક્યો અનુક્રમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત એમ જુદી જુદી ભાષાઓમાં વ્યક્ત થયેલા હોવા છતાં આ બધા ઉદાહરણોમાં સમાનપણે એક જ વિધાન વ્યક્ત થાય છે. આનો અર્થ એ છે કે વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા હોય છે. વિધાન અને વાક્ય કેવા છે, પરસ્પરથી જુદા છે. નંબર 4, ચોથો મુદ્દો એવો કીધો વિધાન હંમેશા હોવું ક્રિયાપદના વર્તમાન રૂપમાં જ રજૂ થતું હોય છે. વિધાન કેવું હોય છે હંમેશા કે વર્તમાન રૂપમાં જ આપણે વાત કરતા હોય. કોઈ પણ વાત એટલે હાલમાં જે ક્રિયા ચાલુ હોય, હાલમાં જે બનતું હોય એમાં જ આપણે કોઈ પણ વાત કરતા હોય તો એ વિધાન છે. જ્યારે વાક્ય વર્તમાન કાળ ઉપરાંત ભવિષ્ય અને ભૂતકાળના રૂપમાં પણ રજૂ થતું વાક્ય કેવું, શું તમે આમ કર્યું હતું તો એ ભૂતકાળ થઈ ગયું, આમ થવાનું હશે તો એ આપણે ભવિષ્ય થઈ ગયું. તો વર્તમાન
ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં પણ હોઈ શકે. જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું હતું અહીંયા આજ્ઞાત વાક્ય વિશે, વાહ વાહ નિયમિત યોગ કરો, આ વાક્ય છે બરોબર, અને વિધાન જે છે એના વિશે પણ આપણે ચર્ચા કરી સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ તમને ખ્યાલ આવી ગયો હશે. અને મનોયત્ન 2.1 તમારે કરવાના છે. એમાં નીચેના વિધાનો વાક્ય છે કે વિધાન તે ઓળખાવો. એ તમારે ખાલી માત્ર ને માત્ર વાક્ય છે કે વિધાન ખાલી કહેવાનું. જેમ કે કેટલાક કલાકારો ખાદીધારી છે. બીજો પોઈન્ટ એવો કીધો જેમ ખેમી ખમીરવંતી છે. નંબર 3 વહેલા ઉઠવાની ટેવ પાડો. એ વાક્ય છે કે વિધાન છે એ તમારે ખાલી કહેવાનું છે બરોબર સ્ટુડન્ટ. તો તમારે અંદરથી ગોતવાનું. પછી 1-2 વાક્યના જવાબ છે શબ્દોમાં જ આપવાના છે. 1-2 શબ્દોમાં દલીલનું મૂળભૂત ઘટક કયા વાક્ય દ્વારા વિધાન વ્યક્ત થાય છે. આ રીતના મનોયત્ન 2.1 તમારે લખવાનું રહેશે સ્ટુડન્ટ. તો તમને ખ્યાલ આવ્યો. અને હવે પછી આપણે જે આગળ ભણવાના છીએ અને એ છે નિરૂપાધિક વિધાનની વ્યાખ્યા. એ હવે આગળના પોઈન્ટ છે. આ આપણે આજના દિવસે આજના પોઈન્ટ ઉપર પહેલો આપણે અભ્યાસ કયો કર્યો સ્ટુડન્ટ? તો કે પહેલા વિધાન વિશે ભણ્યા, એરિસ્ટોટલના વિશે, એરિસ્ટોટલ જે વાત કરી એના વિશે જે પ્રશ્નમાં પૂછાય. આ અત્યાર સુધી ભણાયું એમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને કહું તો વિધાનની વ્યાખ્યા અને એના ઉદાહરણ એ પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. એરિસ્ટોટલના મતે વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે આપણે વિધાન કહેવાય. અને એ કથન જે છે સત્ય અથવા તો અસત્ય હોય છે. એના ઉદાહરણો, ત્યાર પછી વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત, આ વસ્તુ સ્ટુડન્ટ પૂછાશે. અને હવે પછી જે આપણે ભણવાના છીએ એ નિરૂપાધિક વિધાનની વ્યાખ્યા. તો તમને એવો વિચાર આવશે કે નિરૂપાધિક વિધાન કોને કહેવાય, એની વ્યાખ્યા હવે આપણે ભણીએ.